નમસ્કાર દર્શક મિત્રો, લુણાવાડા શહેરના વોર્ડ નંબર 4 બૂથ નંબર 202 ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વિશેષ સંકલ્પ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કોર્પોરેટર તથા બૂથ પ્રમુખ અજયભાઈ ભોઈના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી અપનાવવા અંગે કાર્યકર્તાઓએ સંકલ્પ ગ્રહણ કર્યો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડે કાર્યક્રમનું માર્ગદર્શન આપ્યું હતું। નગર પ્રમુખ ઋષિરાજ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત તરફ યુવાનો અને કાર્યકર્તાઓએ કેવી રીતે યોગદાન આપી શકે તે બાબતે ચર્ચા કરવામાં આવી। મહામંત્રી ધવલભાઈ સોની, પૂર્વ મહામંત્રી યોગેશભાઈ ભોઈ, નગર મંત્રી અનિલભાઈ ભોઈએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે ભારપૂર્વક વિચારણા મૂકી। કાર્યક્રમમાં જીમિત મહેતા, રાહુલ શ્રીમાળી, ગણપત ભોઈ, સંજય ભોઈ, ઉમંગ ભોઈ, સતીશ ભોઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અંતે સૌએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા પ્રેરણાત્મક પ્રતિજ્ઞા લીધી અને મન કી બાતનો કાર્યક્રમ સત્સંગ રૂપી સાંભળ્યો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા હસમુખ ભોઈ સાથે નિમેશ શર્મા, અર્થ પડકાર ન્યૂઝ, મહીસાગર, લુણાવાડા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।